નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે ફરી મળ્યા છે આપણે એક નવા પુસ્તક પરિચય સાથે, અને આજનું પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ 4 આધારભૂત સ્ત્રોત એટલે કે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ આ 4 આધારભૂત સ્ત્રોત આધારિત સામાન્ય વિજ્ઞાનનું પુસ્તક. બરાબર. હા સાહેબ, આની આપણી પાસે પહેલા પણ આવૃત્તિ હતી. હા. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર યુવા ઉપનિષદે આ પ્રયોગ કર્યો હતો. એની આ બીજી આવૃત્તિ આવી છે સાહેબ. પહેલી લાવ્યા, બીજી લાવ્યા અને સાહેબ આ નવી એટલે કે ત્રીજી આવૃત્તિ, થર્ડ એડિશન, કે જેમાં એનસીઆરટી દ્વારા તાજેતરમાં જે પણ નવી ટેક્સ્ટ બુકો જે પ્રકાશિત કરવામાં આવી છે, જેમ કે ધોરણ 6 માં સાહેબ ક્યુરિયોસિટી, ધોરણ 7, ધોરણ 8 ક્યુરિયોસિટી અને ધોરણ 9 ની જે સાયન્સની નવી ટેક્સ્ટ બુક એક્સપ્લોરેશન, તો આ જે નવા પાઠ્ય પુસ્તકો આધારિત નવી અપડેટ આ બુક છે. તો સૌપ્રથમ આ પુસ્તકનો જો વિશેષતાની જો વાત કરવામાં આવે તો કે ભાઈ ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો એટલે કે એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ નવી અને જૂની બંને આવૃત્તિઓના પાઠ્ય પુસ્તકો આધારિત આ 29 પ્રકરણોમાં વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન જે વિષય છે એના કુલ 29 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત કરતું આ રંગીન પુસ્તક છે. સાહેબ, સામાન્ય વિજ્ઞાન એટલે 3 વિષય આવી ગયા. વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, એના ટોટલ થઈને 29 પ્રકરણ. હા બરાબર. સાહેબ, એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ, તમિલનાડુ બોર્ડ જેવા અલગ અલગ આધારભૂત સ્ત્રોતોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં આ મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને પુનરાવર્તન કરતા જે વધુ સમય ન વેડફાય વિદ્યાર્થીઓનો, તે હેતુથી આ તમામ ટેક્સ્ટ બુકોનો જે સામાન્ય વિજ્ઞાનને લગતું જે કન્ટેન્ટ છે એને એક જ પુસ્તકમાં આવરી લેવાનો આ પ્રયત્ન કર્યો છે. સાહેબ, આ પુનરાવર્તન વાળો મુદ્દો એટલે કે હમણાં જે સીસી નો નવો સિલેબસ આપ્યો પ્રિલિમ્સ નો, ઉપર હેડિંગ માર્યું છે કે ભાઈ એનસીઆરટી અને જીસીઆરટી આધારિત. બરાબર. હવે વાંચવું હોય તો ડબલ વાર જીસીઆરટી વાંચવી, એનસીઆરટી વાંચવી, આ સમય જ વેડફાય છે. એના કરતા આ એક પુસ્તક વાંચો, તમારા બધા જ મુદ્દાઓ એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ 4 આધારભૂત સ્ત્રોતોના મુદ્દાઓ તમને એક જ પુસ્તકમાં મળી જાય. અને સાહેબ, આપણું રંગીન આવૃત્તિ જે પુસ્તક છે તેમાં જે માહિતી માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી કે માત્ર એનઆઈઓએસ કે માત્ર તમિલનાડુ બોર્ડમાં આપેલી હોય તેને અલગ અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બરાબર. જે માહિતી એકથી વધુ સ્ત્રોતમાં આવેલી હોય તેને કોમન માહિતી બ્લેક કલરમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. સાહેબ, આ પુસ્તકમાં સીસી, ગ્રુપ એ અને બી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ ની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે મિશ્રણ અને તેનું અલગીકરણ, ચુંબક જેવા નવા પ્રકરણો પણ મૂકવામાં આવ્યા છે. સાહેબ, મિશ્રણ અને અલગીકરણ, ચુંબક જેવા નવા પ્રકરણો તેમજ જે અન્ય રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહેબ સ્વાસ્થ્ય, શરીર, દહન, બળતણ જેવા અન્ય તમામ પ્રકરણોમાં પુનઃલેખન કરવામાં આવેલ છે. એટલે સિલેબસના જે પણ મુદ્દા છે સાહેબ, એ જ આપણે પ્રકરણોના નામ છે. હા, બરાબર. અને દરેક કન્ટેન્ટમાં સાહેબ નવી એનસીઆરટી, જીસીઆરટી પ્રમાણેનું કન્ટેન્ટ પણ એડ કરવામાં આવેલ છે. તાજેતરમાં જે કરંટ અફેર્સ ની જે માહિતી હોય છે તેને પણ જે તે ચેપ્ટરમાં કન્ટિન્યુ અંદર કરંટ પણ એડ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વિજ્ઞાનના જે નવા પાઠ્ય પુસ્તકો છે જેની પ્રથમ આવૃત્તિ, તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ એનસીઆરટી માં ધોરણ 6 કે જે 2024 માં પ્રકાશિત કરવામાં આવી હતી, ક્યુરિયોસિટી નામથી કુતૂહલ. ધોરણ 7 અને 8 2025 માં જે પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી, અને હાલમાં 2026 માં ધોરણ 9 એક્સપ્લોરેશન, જે વિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે, નામ આપ્યું છે તેનું એક્સપ્લોરેશન. અને સાહેબ, એક્સપ્લોરેશન આવી ક્યારે? હા, જુલાઈમાં પ્રથમ વીકમાં આવી ને આપણે પ્રથમ વીકમાં બુક પણ લઈને આવી ગયા છે. ત્યારબાદ સેમ હવે જે પ્રમાણેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ એનસીઆરટી ની પુસ્તકો, જે એનસીઆરટી ના પાઠ્ય પુસ્તકો બદલાઈ રહ્યા છે, તો સેમ એ પ્રકારના પુસ્તકો ગુજરાતીમાં આપણે જીસીઆરટી માં પણ બદલાઈ રહ્યા છે. ધોરણ 6 કુતૂહલ, તો ધોરણ 6 માં જે જીસીઆરટી માં સાયન્સ જે છે, તો એ કુતૂહલ તરીકે સેમ એનસીઆરટી ની જે ટેક્સ્ટ બુક છે તે જ ધોરણ 6 માં જીસીઆરટી માં પણ આપવામાં આવેલ છે. કવર કરી રહી છે આ પુસ્તકમાં તમામ પાઠ્ય પુસ્તકો. સાહેબ, આ પુસ્તકમાં 2023-24 ની નવી એનસીઆરટી, 18-19 ની પહેલાની જે એનસીઆરટી, આ બંને સંદર્ભોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોવિડ-19 વખતે જે પણ મુદ્દાઓ રેશનલાઇઝ કરવામાં આવ્યા હતા તે મુદ્દાઓને પણ આવરી લેવામાં પ્રયત્ન કર્યો છે. સાહેબ, ધોરણ 6 થી 12 ના પાઠ્ય પુસ્તક મુજબ 195 થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા મુદ્દાઓ પણ
આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા સાહેબ છે. આનું કોઈ પુસ્તક નથી અત્યાર સુધી માર્કેટમાં. હા. રોજ બરોજના જીવનમાં અને વિજ્ઞાન ટેકનોલોજી સ્પર્ધાત્મક પરીક્ષાની મોટી ભાગની પરીક્ષાઓનો જે સાયન્સનો જે સિલેબસ પહેલો જ મુદ્દો આપેલો હોય છે. જીપીએસસી હોય કે ક્લાસ 3 હોય, સાયન્સ નો પહેલો જ અભ્યાસક્રમનો મુદ્દો હા. રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી. બરાબર. તો એ આપણે આમાં ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્વ અધ્યયન માટે 852 થી વધુ વન લાઇનર પ્રશ્નો, 864 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, 679 થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરેલ 360 થી પણ વધુ ટેબલ, ચાર્ટ્સ અને ફિગર્સ નો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ વિજ્ઞાન હોય એટલે ફિગર, ચાર્ટ અને આકૃતિ તો જોઈએ. એના વગર થિયરી કઈ સમજાતી નથી. અને એ પણ જ્યારે કલર બુક હોય તો વાંચવાની ઘણી મજા આવે. તો આ તો વાત થઈ સાહેબ વિશેષતાની. વિદ્યાર્થીઓ અહીં મિત્રો અહીં તમે જોઈ શકો છો ધોરણ 6 ની જે ક્યુરિયોસિટી નવી ટેક્સ્ટબુક એના તમે એના કવર પેજ જોઈ શકો છો. ધોરણ 7 સાયન્સની ક્યુરિયોસિટી, ધોરણ 8 માં પણ એનું હેડિંગ છે ક્યુરિયોસિટી. ધોરણ 8 માંની જે સાયન્સની બુક છે અને ધોરણ 9 ની એક્સપ્લોરેશન, આ તમામ જે નવી એનસીઆરટી છે તેને આપણે આ પુસ્તકમાં કવર કરી લેવામાં આવેલ છે. ઓકે, હવે સાહેબ જે ગુણગાન ગાયા છે એને આપણે ચરિતાર્થ કરીએ કે ભાઈ કેવું અંદર આપેલું છે. બરોબર. તો અહીંથી પુસ્તક શરૂ થશે અને આ પુસ્તકની જે ડેમો કોપી છે તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી જોઈ શકો છો. શરૂઆતમાં જ આ પુસ્તક કઈ રીતે વાંચવું, હાઉ ટુ રીડ નું પેજ તમને આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને જોઈ શકો છો ચેપ્ટરનું હેડિંગ છે. ત્યારબાદ આ જે ચેપ્ટર જે છે તો એ એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ અને એનઆઈઓએસ ના કયા પાઠ કે કયા ધોરણ અને કયા પાઠ પરથી આ જે ચેપ્ટર બનાવવામાં આવ્યું છે તેની અહીં તમે માહિતી જોઈ શકો છો. એનસીઆરટી તો અહીં જોઈ શકો છો સાયન્સ ક્યુરિયોસિટી ધોરણ 7 પાઠ 5, પાઠનું નામ અને કાઉન્સમાં તેનું વર્ષ પણ લખેલું છે. એ દર્શાવે છે કે સાહેબ આ નવી એનસીઆરટી નું પણ કન્ટેન્ટ આપણે આમાં કવર કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ ઓલ્ડ જીસીઆરટી છે, તમિલનાડુ બોર્ડ છે, એનસીઆરટી, એનો પણ કન્ટેન્ટ અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ ચેપ્ટરની જે ડિટેલ ઇન્ડેક્સ, ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે જે એનસીઆરટી નું એક્સક્લુઝિવ જે કન્ટેન્ટ છે એને અહીં આપણે બ્લુ કલરમાં, જીસીઆરટી નું કન્ટેન્ટ અહીં તમે કોફી કલરમાં અને તમિલનાડુ અને એનઆઈઓએસ નું કન્ટેન્ટ તમે ગ્રીન કલરમાં જોઈ શકાય છે. અને જે માહિતી બ્લેક કલરમાં છાપવામાં આવેલ છે તે એક કે તેથી વધુ જે બોર્ડ છે, કાં તો એનસીઆરટી, જીસીઆરટી હોય, એનસીઆરટી, એનઆઈઓએસ, તમિલનાડુ હોય, તેમાં એક થી વધુ બોર્ડમાં જો માહિતી સમાન છે તો તેને આપણે બ્લેક ફોન્ટમાં રાખવામાં આવેલ છે. ત્યારબાદ સંદર્ભ સૂચિ પણ આપવામાં આવી છે. સાહેબ એવું નહીં કે બસ લખી દીધું. અહીં તમે જોઈ શકો છો કે જે ચેપ્ટર કોષ હોય, પેશી હોય કે સજીવોનું અંગતંત્ર, તો સેમ એનસીઆરટી ના કયા ધોરણના કયા ચેપ્ટર્સ, જીસીઆરટી ના કયા ચેપ્ટર્સ, તમિલનાડુ બોર્ડના કયા ચેપ્ટર્સ અને જે નવી એનસીઆરટી આવી છે એનામાં પણ કયા ધોરણના કયા પ્રકરણમાં આ ચેપ્ટરનું કન્ટેન્ટ આપેલ છે એ તમને અહીં અલગથી પણ હાઇલાઇટ કરવામાં આવેલ. સમજી શકું સાહેબ કે સજીવોનું અંગતંત્ર, તો એ ચેપ્ટરમાં મૂકેલું જે કન્ટેન્ટ છે એ ખાલી હવામાની વાતું નથી. આટલા આપણે જીસીઆરટી, એનસીઆરટી ના ચેપ્ટરો વિદ્યાર્થી મિત્રો ખોલીને જોઈ શકે કે આ કન્ટેન્ટ આનું આમાંથી લીધેલ છે. અહીં તમામ જે 29 પ્રકરણો છે એની માહિતી આપવામાં આવેલ છે. અપડેટ્સ પણ આપવામાં આવી છે કે જે નવા પુસ્તકો નવા પ્રકાશિત થયા છે તેનું કન્ટેન્ટ આમાં કવર કરેલ છે. અહીં તમે સંક્ષિપ્ત અનુક્રમણિકા જોઈ શકો છો. શરૂઆતમાં સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સ, તો એમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં અલગ જેમાં જીવ વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય, ભૌતિક વિજ્ઞાનને લગતી જે પણ રોજબરોજની ઘટનામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના જે મુદ્દાઓ છે સાહેબ એનું અહીંયા આખી ઇન્ડેક્સ આપવામાં આવી છે. અને જે કન્ટેન્ટ જે છે તો જે તે ચેપ્ટર સાથે જ તે મુદ્દાઓ મૂકવામાં આવેલ છે. એ તમને જીવ વિજ્ઞાનમાં પણ અલગ પ્રકરણોમાં જોવા મળશે, રસાયણ વિજ્ઞાનમાં પણ અને ભૌતિક વિજ્ઞાનમાં પણ. બરાબર. એટલે જ્યાં જેવું વાત થતી હોય એ પ્રમાણે રોજબરોજનો પ્રશ્ન છે. રોજબરોજના જીવનની પાછળ કયું વિજ્ઞાનના કયા કારણો કે કયા થિયરી કે જે લાગે છે તો એની સાથે જ તે પ્રશ્નોને પણ ત્યાં મૂકવામાં આવેલ છે. ત્યારબાદ જે બાયોલોજી, તો તેમાં 2 થી લઈને 11 પ્રકરણો, રસાયણ વિજ્ઞાનમાં 12 થી લઈને 19 અને ભૌતિક વિજ્ઞાનમાં 20 થી લઈને 29 પ્રકરણોનો સમાવેશ થાય છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પ્રશ્નોની પ્રકરણવાર યાદી અને પ્રકરણવાર પર તમે જોઈ શકો છો. ત્યારબાદ ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવેલ છે, ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ, ફિગર ઇન્ડેક્સ અને અહીંથી સેક્શન થશે સામાન્ય વિજ્ઞાનનો. બરાબર.
શરૂઆતમાં સામાન્ય વિજ્ઞાન, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. ડન. તો અહીં કેવા પ્રકારના પ્રશ્નો, તમે જે તે પ્રકરણ ખોલશો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે બોક્સ મળશે, બરાબર, જે દર્શાવે છે રોજિંદા જીવનમાં વિજ્ઞાન, ચામાચીડિયું અંધારામાં કઈ રીતે ઉડી શકે છે, તો તેના પાછળનું જે કારણ તે તમને અહીં આપવામાં આવેલ છે. સાહેબ રોજિંદા જીવનમાં વિજ્ઞાન, મોતના કૂવામાં મોટરસાયકલ ચાલક પોતાનું સંતુલન કઈ રીતે જાળવી રાખે છે, તો તેના પાછળનું વિજ્ઞાન અહીં અહીંયા કેન્દ્ર ત્યાગી બળની વાત થતી હોય તો એના રિલેટેડ પ્રશ્ન છે એની નીચે મૂક્યો ત્યાં જ મૂકવામાં આવેલ છે. જીવ વિજ્ઞાન શરૂ થશે, સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોમાં વિવિધતા. તો અલગ અલગ જે પણ મુદ્દાઓ તમે અહીં જોઈ શકો છો. સાહેબ આ એનસીઆરટી નું કન્ટેન્ટ છે, સાહેબ ત્યાં તમિલનાડુનું કન્ટેન્ટ છે. જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ટેબલ અને ચાર્ટના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાહેબ આ જો હા ફોટા ગમી ગયું સાહેબ. જે કલર બુક નો ચામાં જે છે સાહેબ, તમને રંગીન ફોટા જયારે આપવામાં આવે તો તમે દરેક માહિતીને યોગ્ય રીતે સમજી શકો અને વાંચવાની પણ મજા આવશે. જ્યાં અગત્યની માહિતી તો એને વિશેષના બોક્સમાં પણ ખાસ આપવામાં આવેલ છે. સૂર્યમુખીના થડની આંતરિક રચના, તો એની સુંદર મજાની ફિગર અહીં જોઈ શકાય છે. જે અલગ અલગ વૈજ્ઞાનિકો કે જેમનું યોગદાન વિજ્ઞાન ક્ષેત્રે છે, તો તેવા વૈજ્ઞાનિકો વિશેની માહિતીને પણ અલગથી આ રીતે હાઇલાઇટ કરવામાં આવી છે. એ પણ તમે એનસી આધારિત હોય તો આપણે નીચે એનસી નો ટેગ મારીને આપેલું મારેલો છે. સાહેબ દરેક પ્રકરણના અંતે વિદ્યાર્થી મિત્રો તમને તે ચેપ્ટરના વન લાઇનર પ્રશ્નો જોવા મળશે. ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ત્યારબાદ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો પણ તમને મળશે, જેથી તમે સ્વમૂલ્યાંકન કરી શકો. અગાઉના પ્રશ્નોમાં સાહેબ આપણે છેલ્લે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાના પ્રશ્નો પણ આમાં આવી ચૂક્યા છે. સાહેબ સજીવોનું અંગતંત્ર, તો જ્યાં જરૂર પડી છે ત્યાં તફાવતના માધ્યમથી માહિતી આપવામાં પ્રયત્ન કર્યો છે. સાહેબ રોજિંદા જીવનમાં વિજ્ઞાન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે. સાહેબ ખૂબ જ અગત્યના ટેબલ્સ પણ આપણે કવર કરી દીધા છે. જ્યાં રોજિંદા જીવનમાં પણ જ્યાં ફિગરની જરૂર પડી છે તો એ પણ આપવાનો પ્રયત્ન કરેલ છે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાન, તો તેમાં આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો, મિશ્રણ અને તેનું અલગીકરણ, આ નવા પ્રકરણો પણ એડ કરેલ છે. સુંદર મજાની નિસ્યંદન પદ્ધતિ શું છે અને તેની સુંદર મજાની ફિગર સાથે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. સાહેબ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન, તો તેની સુંદર મજાની આકૃતિ. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન, તો ભૌતિક રાશિઓ છે. ત્યારબાદ સાહેબ પ્રક્ષેપણ યાન, એના પાછળનો સાયન્સનો કયો નિયમ લાગુ પડે છે. સાહેબ શા માટે લીસા ઝાડના થડ પર ચડવું મુશ્કેલ હોય છે, નારિયેળીના ઝાડ પર ચડવું મુશ્કેલ. સાહેબ બંદૂકની ગોળી પાછળની તરફ ધક્કો શા માટે લાગે. સાહેબ હોડી કે નાવડી કઈ રીતે પાણીમાં આગળ ધકેલવામાં આવે છે. આ અલગ અલગ રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને તેની પાછળનું જે સાયન્સ એ તમને અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ જ સુંદર મજાની ક્રિકેટના બોલમાં કયા કારણોસર સ્વિંગ થાય છે, વીજળીનો બલ્બ તૂટે ત્યારે અવાજ શા માટે આવે છે, બળતણ એની પણ જો સાહેબ આપણે કરંટ પણ જોઈ શકો છો. E20 E30 ફ્યુલ ની જે વાતો ચાલી રહી છે એનું પણ આપણે આમાં કન્ટેન્ટ અંદર લઈ ચૂક્યું છે થિયરીની બાજુમાં જ એમ. હા સાહેબ તરંગ લંબાઈ છે. સાહેબ ચુંબક, આ પણ એક નવું પ્રકરણ કે જે અંદર આપણે કવર કરેલ છે. આમ સંપૂર્ણ જે સામાન્ય વિજ્ઞાન જે છે કે ભાઈ બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, તો ત્રણે ત્રણ મુદ્દાઓને યોગ્ય ન્યાય આપી નવી એનસીઆરટી જીસીઆરટી નું કન્ટેન્ટ પણ અંદર આવરી લેવામાં આવેલ છે. તમિલનાડુ ટેક્સ્ટબુક અને એનઆઈઓએસ ની માહિતી પણ આમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આઈ હોપ કે તમને સાહેબ આ પુસ્તક પરિચય તમે જે જોયો તે એક મુદ્દો આઈડિયા એક તમને આવ્યો હશે આ પુસ્તક વિશેનો. આવા જ અવનવા પુસ્તક પરિચય સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે. મળીએ નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.